સોનલબેન થઈ ગઈ લગનની બધી તૈયારી તમારે? એ હા સોનલબેન બધી તૈયારી તો થઈ ગઈ હો. એ આ તો હું છે ને મારને કાલે માંડવો છે ને તો ગીતું ગાવા પૂગી જાય જો. અમારા હગાવાલા બધાય તમારા વખાણ કરતા હતા. કોલી તમારી બાજુમાં સોનલબેન રહી કેવા લગન ગીત બોલતા હતા. બહુ મસ્ત ના બોલ્યા હો તમે. કાલે હવારે વેલા પૂગી જાય જો. 8 વાગ્યાની મોરી છે, મોડું ન થઈ જોઈજો. એ આ જલપાબેન પૂગી જાય તમે કહી દીધું એટલું જ બસ. હા હું ટાઈમે જ પૂગી જાય, મોડું નહીં કરું. એ હારું સોનલબેન તો હું જાઉં હો. આજુબાજુમાં બધાય મજી કહેવાનું બાકી જ છે મારે. એ હા વાંધો નહીં હો જલપાબેન. આ તો જો કેવા લોહીપણીના છે હાવ. કાલ કેવા અસલના ગીતું ગાયા તો એમ ન થાય કે આલો નાસ્તો કરાવીએ બધી બાજુને. ન્યા કે 30-40 જણીઓ હતી 5-6 જણીઓ. નાસ્તો ન કરાવી દેવાય. આ તો ઝીણકી પ્યાલી ન થાવતી એમાં સા પીવડાવ્યો. મારે તો ઘરે ન પૂગ્યો. એ પૂછડી હાલ જલપાબેન ને ન્યા જ માંડવો છે. જાવું ન ગીત ગાવા હાલાય? એ સોનલ હું શું કહું, કાલે આપણે લગન લખાણે તો જલપા જાડીને ગીત ગાવા ગયા તો નાસ્તોય ન કરાવ્યો. નાસ્તો ન કરાવવો જોઈએ શું? હા પૂછડી હાસી વાત છે. હું બધાયમાં ગીત ગાવા જાઉં કે બધાયમાં નાસ્તો કરાવે. નાની લોહીપણી નહીં કઈ ન કરાય. હું સા પીવડાવી દીધો બસ. નેન્સી બેન તમે સોનલબેન ને બોલાવ્યા નતા? હજી આવ્યા નહીં તી? આવતા જશે જલપાબેન. રસ્તામાં જતા નીકળી તો ગયા તા. એ મંડપ સર્વિસ વાળા માંડવા તો હેઠા બાંધે ને ક્યાંક અમાર માથે પડે નહીં. હા હેરખાસ બેંક બરોબર જ છે બધું. એ આવો સોનલબેન, બેસો. સોનલબેન હવે ગીત ઉપાડો એકાદું. મોટો માંડવડો રૂપાવો જીણી સાજલીએ જાવો માણા રાજ કે માંડવો મોતી રે વધાવો માણા રાજ માણેક સ્તંભને સોખલીએ વધાવો હો માણા રાજ. કારુડી કોયલ ટહુકા કરે છે. કોયલને અવાય આપણા દેશમાં. નામય જાણા ને ગામય જાણા કોની તે સાથે અવા દેશમાં. કારુડી કોયલ ટહુકા કરે છે. કોની તે સાથે અવા દેશમાં. સોનલબેન ક્યાંથી તમે આવા સરસના ગીત શીખીને આવો? રોજ નવા બોલો. કેટલા મસ્ત બોલો તમે તો. હા નેન્સી બેન એ તો મને આવડે જ છે. ગીત તો મને પહેલેથી જ આવડે. એ પૂછડી તને કહું અને નેન્સી એ તો આપણે બરક્યું નહીં લે. બરકાઈ નહીં કહું. હા અમુકની સોનલ નેન્સીને હું વાત કરવી જટુકલી એવી જ છે. હે સોનલ ઓલું ગીત ગાને ઉષા બંગલા સણાવો મન બહુ ગમે તું બોલે. ઉષા બંગલા સણાવો એમાં કાચની બારીઓ મેલાવો રે કે ભાભી મારા જગમગ થાય કે ભાભી મારા જગમગ થાય. હે પૂછડી હું તને શું કહું, કાચની બારીઓ જ નથી પણ લાકડાની બારીઓ છે તો મારી દેરાણી લાકડાની બારીઓમાં જ જો હે કા પૂછડી. હે પૂછડી આ ડેકોરેશન તો કેટલું મસ્તનું કર્યું. આ જલપાડી એમ તો હારો ખર્ચો કર્યો કા. મન તો એમ કે કઈ નહીં કરે હાવ શીકણી ના છે પણ સેલો છે ને તે હા કર્યો હે. સોનલબેન હવે બે ફટાણા દઈ લઉં તમારે જીણકો દેર થાય અહીં લઉં થોડીક વાર. ફટાણા તો દઉં પણ ખોટું નહીં લાગે ને વળી પાછું ખોટું લાગે ને ક્યાંક. હવે ના એમાં ખોટું શું લગાડવાનું હોય. આ તો બે ઘડી મસ્તી. ફેશન આવી ફેશન કરવા દેજો કે વીરા મારી દેરાણીને કાઈ ના કેજો કે વીરા મારી દેરાણીને કાઈ ના કેજો. 8 વાગે ઉઠે છે 9 વાગે ઉઠે છે સા બનાવી દેજો કે વીરા મારી દેરાણીને કાઈ ના કેજો. થાળીમાં શાક નથી રે અણવને નાક નથી રે. થાળીમાં શાક નથી રે અણવને નાક નથી રે. થાળીમાં મગ નથી રે અણવને પગ નથી રે. સોનલબેન અણવર રસ્તામાં છે. મોડું થઈ ગયું પુઈગાની આવતા જશે હજી. સારું તમે એના નામનું ફટાણું દઈ દીધું. તે સોનલબેન તમે બધાયને ફટાણા દઈ દીધા તે હવે અમારે જીનકાન હાહુને એકાદું દઈ દો. એ જટ વેવાણ જલ્દી કર મારા વીરાને મોડું થાય. એ જટ વેવાણ જલ્દી કર મારા વીરાને મોડું થાય. એ હારલો નો હોય તો હોનીડાને લાવ મારું વાહન ખોટી થાય. હવે સોનલબેન એક સેલું ગીત ગાઈ દો તો સૌ ગીત થઈ જાય. રેલગાડી આવી મુંબઈનો માલ લાવી. રેલગાડી આવી મુંબઈનો માલ લાવી. જુઓ ને મારા વીરા યા રેલગાડી આવી.
બધાને ખાંડ આપી દે, ઘરમાં જાઓ ખાંડનો ત્રાહ ભર્યો લઈ આવ જા. એટલે પૂછડી મને તો લાગ્યું તું કે સેલે સેલે પેડા દીહે. હવે તો બધાની નઈક નવીન ફેશન વધતી જાય ને તો કે ખાંડના તારા કાઢી નહીં ખાતે પેડા દીહે. આ હું દે પેડા. હા સોનલ મન તો એમ હતું કે આઈસ્ક્રીમ દીહે. આ હું આઈસ્ક્રીમ દીહે. પૂછડી હાલ હાલો વેલ્યુ ભાગ્ય પછી ઘરનું કામ કરીને પાછું બપોરના ટાણા સામે જમવા આવવું ને. એ જલપાબેન હારું તો હવે આમ જાય હો. એ સોનલબેન જમવાના ટાઈમે આવી જજો વેલ્યુ. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.